નમસ્કાર, હું પ્રિયા. દ્રષ્ટિકોણ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અષાઢ સુદ બીજ એટલે આસ્થા, ભક્તિ અને કરોડો હિન્દુઓની અતૂટ શ્રદ્ધાનો મહાપર્વ ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા. દર વર્ષે લાખો ભક્તો ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દિવ્ય દર્શન માટે આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે? ભગવાન પોતાના ભવ્ય મંદિરમાંથી બહાર આવીને ભક્તો વચ્ચે કેમ આવે છે? 3 અલગ અલગ રથોનું શું મહત્વ છે? ભગવાનની મૂર્તિઓ અધૂરી કેમ છે? ગોળિયા મંદિર સુધીની આ યાત્રા પાછળ કયું પૌરાણિક રહસ્ય છુપાયેલું છે? અને હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરાનું આધ્યાત્મિક મહત્વ શું છે? આજે અમે લઈને આવ્યા છીએ એક વિશેષ અને વિસ્તૃત રજૂઆત, જેમાં જાણીશું ભગવાન જગન્નાથના પ્રાગટ્યથી લઈને પુરીની વિશ્વ વિખ્યાત રથયાત્રા સુધીની સમગ્ર કથા, શાસ્ત્રોમાં વર્ણવાયેલા પ્રસંગો, પૌરાણિક રહસ્યો, ઐતિહાસિક તથ્યો અને એક એવી અનેક અજાણી વાતો જે કદાચ તમે અગાઉ ક્યારે સાંભળી નહીં હોય. તો આવો, શ્રદ્ધા, ભક્તિ અને સનાતન પરંપરાના આ દિવ્ય પ્રવાસમાં આપણે સૌ સાથે જોડાઈએ અને જાણીએ ભગવાન શ્રી જગન્નાથની પવિત્ર રથયાત્રાનું મહાત્મ્ય, તેનો ઇતિહાસ અને તેની પાછળ રહેલું દિવ્ય રહસ્ય. ભગવાન જગન્નાથ, આ નામ ઉચ્ચારતા જ મનમાં ભક્તિ, શ્રદ્ધા અને અનન્ય આસ્થાનો ભાવ જાગે છે. પરંતુ શું ભગવાન જગન્નાથનો કોઈ જન્મ થયો હતો? શું તેઓ માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે કે તેમની પાછળ કોઈ વિશેષ રહસ્ય છુપાયેલું છે? સનાતન ધર્મના ગ્રંથો અનુસાર ભગવાન જગન્નાથને ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણનું સર્વસમાવેશક સ્વરૂપ માનવામાં આવે છે. જગન્નાથ શબ્દનો અર્થ થાય છે જગતના નાથ, એટલે કે સમગ્ર સૃષ્ટિના સ્વામી. પૌરાણિક માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો અવતાર પૂર્ણ કરીને લીલા સંકેલી, ત્યારે તેમના પાર્થિવ દેહનું અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. કહેવાય છે કે તેમના દેહનું હૃદય દિવ્ય અને અવિનાશી હતું. આ દિવ્ય તત્વ સમુદ્રમાં વિલીન થયું અને વર્ષો પછી લાકડાના દિવ્ય દારૂના રૂપમાં ઓડિશાના દરિયા કિનારે પ્રગટ થયું. તે જ સમય દરમિયાન માલવા પ્રદેશના રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાને દર્શન આપી આજ્ઞા કરી કે તેઓ નીલાયર પર્વત પર તેમના દિવ્ય સ્વરૂપની સ્થાપના કરે. રાજાએ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે નીલમાધવની શોધ શરૂ કરાવી. તો ચાલો જાણીએ રાજા ઇન્દ્રદ્યુમ્ન, નીલમાધવ અને ભગવાન જગન્નાથના પ્રાગટ્યની સંપૂર્ણ પૌરાણિક કથા. ભગવાન જગન્નાથની રથયાત્રા પાછળનો ઇતિહાસ સમજવો હોય તો આપણે હજારો વર્ષ પાછળ જવું પડશે. તે સમય જ્યારે ન તો પુરીનું ભવ્ય મંદિર હતું, ન તો રથયાત્રા, પરંતુ હતી માત્ર એક અનોખી ભક્તિ અને ભગવાનના દર્શનની અતૂટ તલબ. આ છે રાજા ઇન્દ્રદ્યુમ્ન અને નીલમાધવની એવી પવિત્ર કથા જેને ભગવાન જગન્નાથના પ્રાગટ્યનો પાયો માનવામાં આવે છે. એક પરમ ભક્ત રાજાની જો વાત કરીએ તો પ્રાચીન સમયમાં માલવ પ્રદેશમાં રાજા ઇન્દ્રદ્યુમ્નનું રાજ્ય હતું. તેઓ પરાક્રમી રાજા હતા, પરંતુ તેમની સૌથી મોટી ઓળખ હતી ભગવાન શ્રી વિષ્ણુ પ્રત્યેની અખંડ ભક્તિ. રાજા રોજ ભગવાનની પૂજા કરતા, યજ્ઞો કરતા અને એક જ પ્રાર્થના કરતા, હે પ્રભુ, મને તમારા એવા સ્વરૂપના દર્શન કરાવો જે સમગ્ર જગત માટે કલ્યાણકારી બને. એક દિવસ રાજ દરબારમાં એક સાધુ આવ્યા. તેમણે રાજાને કહ્યું, હે રાજન, પૃથ્વી પર ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં નીલમાધવ સ્વરૂપે બિરાજમાન છે, પરંતુ તેમના દર્શન સૌને મળતા નથી. આ સાંભળીને રાજાનું મન ભગવાનના દર્શન માટે વ્યાકુળ બની ગયું. તેમણે ચારે દિશામાં પોતાના દૂતને મોકલ્યા. ઘણા મહિનાઓ વીતી ગયા, પરંતુ કોઈને નીલમાધવનો પત્તો મળ્યો નહીં. અંતે રાજાએ પોતાના વિદ્વાન બ્રાહ્મણ વિદ્યાપતિને આ જવાબદારી સોંપી. વિદ્યાપતિ જંગલો, પહાડો અને નદીઓ પાર કરતા ઓડિશાના ઘન જંગલોમાં પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત સબર જાતિના વડા વિશ્વવાસુ સાથે થઈ. વિશ્વવાસુ અત્યંત ભક્તિમય જીવન જીવતા હતા, પરંતુ તેઓ દરરોજ ક્યાંક જંગલમાં જતા અને પાછા આવતા. વિદ્યાપતિને શંકા ગઈ કે કદાચ આ જ રહસ્યનો માર્ગ છે.
ઘણા દિવસોની મિત્રતા પછી વિદ્યાપતિએ વિશ્વવાસુને વિનંતી કરી, મને પણ તમારા આરાધ્ય દેવના દર્શન કરાવો. શરૂઆતમાં વિશ્વવાસુએ ઇનકાર કર્યો, કારણ કે ભગવાને તેમને આજ્ઞા આપી હતી કે આ સ્થાન ગુપ્ત રાખવું. પરંતુ અંતે ભક્તિ સાથે તેઓ ઝૂકી ગયા. એક શરત રાખવામાં આવી, વિદ્યાપતિની આંખે પટ્ટી બાંધીને જ તેમને ત્યાં લઈ જવાશે. વિદ્યાપતિ ખૂબ બુદ્ધિશાળી હતા. તેમને પોતાની વસ્ત્રમાં સરસવના દાણા છુપાવી દીધા. જ્યાં જ્યાં તેઓ પસાર થયા ત્યાં સરસવના દાણા પડતા ગયા. કેટલાક દિવસો પછી વરસાદ પડ્યો, સરસવ ઉગી નીકળી અને આખો રસ્તો સ્પષ્ટ દેખાવા લાગ્યો. આ ઘટના આજે પણ લોકકથાઓમાં ખૂબ પ્રસિદ્ધ છે. વિદ્યાપતિ જ્યારે નીલમાધવના સ્થાન પર પહોંચ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘન જંગલ વચ્ચે દિવ્ય પ્રકાશ છવાયેલો હતો. ભગવાન નીલમાધવનું તેજ એટલું અદ્ભુત હતું કે વિદ્યાપતિ ભાવ વિભોર થઈ ગયા. તેમને અનુભવ્યું કે આ સામાન્ય મૂર્તિ નથી, સ્વયં પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. ત્યાં એક અદ્ભુત ઘટના પણ બની. એક કાગડો વૃક્ષ પરથી પડી ભગવાનના પવિત્ર કુંડમાં પડ્યો અને તરત જ તેને દિવ્ય મુક્તિ પ્રાપ્ત થઈ. વિદ્યાપતિ આ ચમત્કાર જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે જો એક પક્ષીનું આટલું મહાન ફળ મળે છે તો ભગવાનના દર્શનથી મનુષ્યને કેટલું કલ્યાણ થતું હશે. વિદ્યાપતિ પાછા જઈ રાજા ઇન્દ્રદ્યુમ્નને સમગ્ર વાત કહી. રાજા તરત જ વિશાળ સેના સહિત નીલમાધવના દર્શન માટે નીકળી પડ્યા. પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાન નીલમાધવ અદ્રશ્ય થઈ ચૂક્યા હતા. મંદિર ખાલી હતું. વિશ્વવાસુ પણ રડી પડ્યા અને રાજા પણ નિરાશ થઈ ગયા. ભગવાનનો દિવ્ય સંદેશ છે. એક જ રાત્રે રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાન શ્રી વિષ્ણુએ દર્શન આપ્યા. ભગવાને કહ્યું, હે રાજન, ચિંતા કરશો નહીં, હું હવે નવા સ્વરૂપમાં પ્રગટ થઈશ. સમુદ્રમાંથી એક દિવ્ય દારૂ બ્રહ્મ એટલે કે પવિત્ર લાકડું બહાર આવશે. તેમાંથી મારી પ્રતિમા બનાવજો. હું જગન્નાથ સ્વરૂપે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરીશ. રાજાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. થોડા દિવસ પછી પુરીના દરિયા કિનારે એક વિશાળ લાકડું તરતું આવ્યું. આ સામાન્ય લાકડું નહોતું, તેમાંથી દિવ્ય સુગંધ આવતી હતી. તેના પર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. રાજાએ હજારો લોકોની મદદથી તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ તેને હલાવી પણ શક્યું નહીં. ત્યારબાદ વિશ્વવાસુ અને વિદ્યાપતિને બોલાવવામાં આવ્યા. બંને ભગવાનનું નામ લેતા જ દિવ્ય દારૂ બ્રહ્મ સરળતાથી ઉઠી ગયું. આ ઘટનાએ સમગ્ર રાજ્યને એક સંદેશ આપ્યો, ભગવાન બળથી નહીં, ભક્તિથી પ્રાપ્ત થાય છે. રાજા ઇન્દ્રદ્યુમ્ને ભવ્ય મંદિર બનાવવાનું શરૂ કરાવ્યું. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ભગવાનની પ્રતિમા કોણ બનાવશે? અને અહીંથી શરૂ થાય છે ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિઓનું સૌથી મોટું રહસ્ય. રાજા ચિંતામાં હતા, કારણ કે આ કોઈ સામાન્ય પ્રતિમા નહોતી. આ તો સ્વયં પરમાત્માનું સ્વરૂપ હતું. એક દિવસ રાજ દરબારમાં એક વૃદ્ધ શિલ્પી આવ્યા. તેમના ચહેરા પર તેજ હતું, આંખોમાં અસાધારણ શાંતિ હતી. તેમણે રાજાને કહ્યું, હે રાજન, હું આ દિવ્ય દારૂમાંથી ભગવાનની પ્રતિમા બનાવી શકું છું. રાજા આનંદથી ભરાઈ ગયા, પરંતુ વૃદ્ધ શિલ્પીએ એક કઠિન શરત મૂકી. શિલ્પીએ કહ્યું, હું એકાંતમાં કામ કરીશ. જ્યાં સુધી હું પોતે દરવાજો ન ખોલું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ અંદર નહીં આવે. જો કોઈ દરવાજો ખોલશે તો હું કામ અધૂરું છોડીને ચાલ્યો જઈશ. રાજા ઇન્દ્રદ્યુમ્ને તરત જ આ શરત સ્વીકારી લીધી. દારૂ બ્રહ્મને મંદિરના એક વિશેષ કક્ષમાં રાખવામાં આવ્યા. દરવાજો બંધ થઈ ગયા. શિલ્પી અંદર પ્રવેશ્યા અને મૂર્તિ નિર્માણ શરૂ કર્યું. પરંપરા કહે છે કે આ વૃદ્ધ શિલ્પી સ્વયં દેવ શિલ્પી વિશ્વકર્મા હતા. પહેલા કેટલાક દિવસો સુધી અંદરથી હથોડી અને સાધનોના અવાજો આવતા રહ્યા. રાજા દરવાજોની બહાર પાસે આવીને પ્રાર્થના કરતા કે સમગ્ર રાજ્ય ભગવાનના પ્રાગટ્યની રાહ જોતું હતું. પરંતુ થોડા દિવસ પછી અચાનક અંદરથી કોઈ અવાજ આવવાનું બંધ થઈ ગયો. એક દિવસ, 2 દિવસ, 5 દિવસ કોઈ અવાજ જ નહીં, કોઈ હલચલ નહીં. રાણી ગુંડિયાચા ખૂબ ચિંતિત થઈ ગયા. તેમને રાજાને કહ્યું, કદાચ વૃદ્ધ શિલ્પીનું અવસાન થઈ ગયું હશે અથવા તો તેઓ બીમાર હશે. જો આપણે દરવાજો નહીં ખોલીએ તો મોટી અનિચ્છનીય ઘટના બની શકે છે. રાજા દ્વિધામાં હતા. એક તરફ ભગવાનને આપેલું વચન અને બીજી તરફ માનવતા અને ચિંતા. અંતે રાજાએ દરવાજો ખોલવાનો નિર્ણય લીધો. જેમ જ દરવાજો ખોલવામાં આવ્યો, સમગ્ર કક્ષ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો.
પરંતુ વૃદ્ધ શિલ્પી ક્યાંક દેખાયા નહીં. તેઓ અદ્રશ્ય થઈ ગયા હતા. રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય શિલ્પી નહોતા, આ તો સ્વયં દેવ શિલ્પી વિશ્વકર્મા હતા. રાજાની રાણીએ નજર કરી તો સામે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાની 3 દિવ્ય મૂર્તિઓ બિરાજમાન હતી. પરંતુ મૂર્તિઓના હાથ સંપૂર્ણ નહોતા, પગ પણ નહોતા, આંગળીઓ પણ નહોતી. આકાર સામાન્ય મૂર્તિઓ કરતા એકદમ અલગ હતો. રાજા દુખી થઈ ગયા. તેમને લાગ્યું મારી ઉતાવળને કારણે ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. તેમને ભગવાન પાસે ક્ષમા માંગી. ભગવાનનો આશીર્વાદ અને તે સમયે આકાશવાણી થઈ. ભગવાને કહ્યું, હે રાજન, ચિંતા કરશો નહીં, આ મારું જ સ્વરૂપ છે. હું આ જ સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં પૂજાઈશ. મારા સ્વરૂપમાં એક વિશેષ સંદેશ છુપાયેલો છે. રાજાને સમગ્ર રાજ્યએ ભગવાનને નમન કર્યું. વિદ્વાનો અને સંતોનો આ અધૂરી મૂર્તિઓના અનેક અર્થ સમજાવે છે. પ્રથમ અર્થ એ થાય છે કે ભગવાને કોઈ સીમામાં બાંધી શકાય નહીં. ભગવાન અનંત છે. તેમને કોઈ એક આકારમાં પૂર્ણ રીતે દર્શાવી શકાતા નથી. જગન્નાથનું સ્વરૂપ કહે છે કે પરમાત્મા દરેક કલ્પના કરતા વિશાળ છે. એનો બીજો અર્થ એ પણ થાય છે કે દરેક ભક્ત ભગવાનનો છે. ભગવાનને પૂર્ણ હાથ બનાવ્યા નથી કારણ કે તેઓ કોઈ એક વ્યક્તિને નહીં, સમગ્ર વિશ્વને આલિંગન આપવા માંગે છે. તેમની અધૂરી ભૂંજાઓ અનંત પ્રેમનું પ્રતીક છે. અને ત્રીજો અર્થ એ પણ થાય છે કે ભક્તિમાં બાહ્ય સ્વરૂપનું મહત્વ નથી. ભગવાનની સુંદરતા, આકાર, શણગાર કે વૈભવથી નહીં, પરંતુ ભક્તિના ભાવથી પ્રાપ્ત કરી શકાય છે. જગન્નાથનું સ્વરૂપ એ જ શીખવે છે. તેમજ ચોથો અર્થ એમ પણ થાય છે કે ભગવાન જગન્નાથ કોઈ જાતિ, એક વર્ણ, એક ભાષા અથવા તો એક પ્રદેશના નથી. તેઓ સમગ્ર જગતના ભગવાન છે. તેથી તેમનું સ્વરૂપ પણ સર્વસમાવેશક છે. હવે 3 અલગ અલગ રથ કેમ હોય છે તે આપણે એ વિશે વાત કરીશું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં એક નહીં પરંતુ 3 અલગ અલગ રથ નીકળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ત્રણેય ભગવાનને એક જ રથમાં કેમ બેસાડવામાં આવે છે. તેનું કારણ માત્ર પરંપરા નથી, પરંતુ તેની પાછળ ઊંડું ધાર્મિક, પ્રતિકાત્મક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન માતા સુભદ્રા ત્રણેયને સ્વતંત્ર દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી ત્રણેય માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી અવિરત ચાલી આવે છે. દરેક રથને પોતાનું આગવું નામ, રંગ, કદ અને પ્રતીક છે. સૌથી પહેલા ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ. સૌથી આગળ ભગવાન બલભદ્રનો રથ ચાલે છે. તેનું નામ તાલધ્વજ છે, જેની ઊંચાઈ આશરે 45 ફૂટ. તેના 14 પૈડા, લીલા અને લાલ રંગના પડદા હોય છે. બલભદ્ર શક્તિ, ધૈર્ય અને રક્ષણના પ્રતીક છે. તેથી તેમની યાત્રા સૌથી આગળ રહે છે. બીજા છે માતા સુભદ્રાનો રથ, દર્પદલન અથવા તો દેવદલન. મધ્યમાં માતા સુભદ્રાનો રથ ચાલે છે, જે રથનું નામ છે દર્પદલન, જેની ઊંચાઈ 44 ફૂટ છે. 12 પૈડા ધરાવે છે. કાળા અને લાલ રંગના પડદા હોય છે. દર્પદલનનો અર્થ છે અહંકારનો નાશ કરનાર. સુભદ્રા કરુણા, પ્રેમ અને સમરસતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ રથ. સૌથી છેલ્લે ભગવાન જગન્નાથનો ભવ્ય રથ આવે છે. તેનું નામ નંદીઘોષ છે, જેની ઊંચાઈ આશરે 45 થી 46 ફૂટની હોય છે. 16 પૈડા હોય છે. પીળા અને લાલ રંગના પડદા હોય છે. નંદીઘોષ 3 સ્થળોમાં સૌથી મોટા અને સૌથી ભવ્ય ગણાય છે. ભગવાન જગન્નાથ સમગ્ર જગતના નાથ હોવાથી તેમનો રથ વિશેષ મહિમા ધરાવે છે. ત્રણેય રથ આપણને જીવનના 3 મહત્વપૂર્ણ ગુણોની યાદ અપાવે છે. બલભદ્ર શક્તિ અને ધૈર્ય, જ્યારે સુભદ્રા પ્રેમ, કરુણા અને સમરસતા, જ્યારે ભગવાન જગન્નાથ જ્ઞાન, કરુણા અને સમગ્ર માનવજાતનું કલ્યાણ કરનાર. જ્યારે ત્રણેય ગુણ જીવનમાં આવે ત્યારે જીવનની યાત્રા સફળ બને છે. હવે આપણે વાત કરીશું ઐતિહાસિક પરંપરા વિશે. આ ત્રણેય રથ દર વર્ષે નવા બનાવવામાં આવે છે. નિર્ધારિત પ્રકારના લાકડાનો ઉપયોગ થાય છે અને પરંપરાગત કારીગરો પેઢીઓથી આ કાર્ય કરે છે. રથયાત્રા પૂર્ણ થયા પછી રથોને આગામી વર્ષ માટે સાચવી રાખવામાં આવતા નથી. દર વર્ષે નવા રથનું નિર્માણ થાય છે. આ પરંપરા જીવનમાં નવસર્જન અને નવી શરૂઆતનું પ્રતીક પણ માનવામાં આવે છે. આથી 3 અલગ અલગ રથ માત્ર એક પરંપરા નથી, પરંતુ ભગવાનના 3 દિવ્ય સ્વરૂપો, તેમની આગવી ઓળખ અને સનાતન સંસ્કૃતિના ગહન સંદેશનું જીવંત પ્રતીક છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા કેમ કાઢવામાં આવે છે તેની પાછળના પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્યો શું છે તે વિશે વાત કરીએ. દર વર્ષે અષાઢ સુદ બીજન દિવસે ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભવ્ય રથોમાં બિરાજમાન થઈને શ્રી મંદિરમાંથી બહાર નીકળે છે. લાખો ભક્તો રથની દોરી ખેંચે છે અને ભગવાનના દર્શન માટે રસ્તા પર ઉમટી પડે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભગવાન પોતાના ભવ્ય મંદિરમાંથી બહાર કેમ આવે છે? રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ માત્ર એક નથી. હિન્દુ ધર્મના વિવિધ પુરાણો, લોકમાન્યતા અને વૈષ્ણવ પરંપરામાં તેના અનેક કારણો જણાવવામાં આવ્યા છે. પહેલી માન્યતા એ છે કે ભગવાન તેમની માસીના ઘરે જાય છે. સૌથી લોકપ્રિય માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ દર વર્ષે પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ગુડીચા મંદિર જાય છે. ગુડીચા મંદિરને ભગવાનનું માસીનું ઘર માનવામાં આવે છે. ભક્તો માને છે કે જેમ દરેક સંતાનને પોતાના સગા સંબંધીઓને મળવાની ઈચ્છા થાય છે, તેમ ભગવાન પણ વર્ષમાં એક વખત પોતાના માસીના ઘરે જાય છે. ભગવાન ત્યાં 7 દિવસ સુધી નિવાસ કરે છે અને ત્યારબાદ ફરી શ્રી મંદિરમાં પરત ફરે છે. પરત ફરવાની યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. આ પરંપરા આપણે શીખવે છે કે ભગવાન પણ પ્રેમ, સ્નેહ અને પારિવારિક સંબંધનું મહત્વ દર્શાવે છે. બીજી માન્યતા એવી પણ છે કે ભગવાન પોતાના ભક્તો સુધી જાતે જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ભક્ત માટે મંદિરમાં પહોંચવું શક્ય નથી. કેટલાક વૃદ્ધ હોય છે, કેટલાક બીમાર હોય છે, કેટલાક ગરીબ હોય છે અને કેટલાક દૂર રહેતા હોય છે. એટલે ભગવાન પોતે પોતાના ભક્તો સુધી પહોંચે છે. આ સમગ્ર વિશ્વમાં કદાચ એકમાત્ર એવો પ્રસંગ છે જ્યાં ભગવાન પોતાનું સિંહાસન છોડીને રસ્તા પર આવે છે અને દરેકને દર્શન આપે છે. અહીં કોઈ ભેદભાવ નથી, ન કોઈ જાતિ, ન કોઈ વર્ણ, ન કોઈ ધનિક કે ગરીબ. ભગવાન માટે દરેક ભક્ત સમાન છે. ત્રીજી માન્યતા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણની વ્રજ જવાની ઈચ્છા ધરાવતા હોય છે. વૈષ્ણવ પરંપરામાં એક સુંદર કથા વર્ણવવામાં આવે છે. એક દિવસ માતા રોહિણી ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણના વ્રજની બાળ લીલાઓનું વર્ણન કરી રહ્યા હતા. ભગવાન કૃષ્ણ, બળરામ અને સુભદ્રા આ વાતો સાંભળવા લાગ્યા. ગોકુલ અને વૃંદાવનની યાદમાં ત્રણેય ભાવ વિભોર થઈ ગયા. તેમની આંખોમાં પ્રેમ અને વિરહ છલકાયો. કહેવાય છે કે તે જ દિવ્ય ભાવ આજે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓમાં જોવા મળે છે. રથયાત્રા એ ભગવાનના વ્રજ પ્રેમ અને ભક્તિભાવનું જીવન પ્રતીક માનવામાં આવે છે. અને સૌથી ચોથી માન્યતા એવી પણ છે કે સમગ્ર જગતના નાથ છે. જગન્નાથ એટલે જગતના નાથ. તેઓ માત્ર પુરીના ભગવાન નથી, માત્ર ઓડિશાના ભગવાન નથી, પરંતુ સમગ્ર વિશ્વના ભગવાન છે. આથી ભગવાન મંદિરની 4 દિવાલોમાં સીમિત રહેતા નથી. તેઓ બહાર આવી સમગ્ર જગતને આશીર્વાદ આપે છે. રથયાત્રા સંદેશ આપે છે કે ભગવાન કોઈ એક સ્થાનમાં બંધાયેલા નથી, તેઓ દરેક ભક્તના હૃદયમાં વસે છે. હવે આપણે જાણશું કે રથ ખેંચવાનું શું મહત્વ છે. રથ ખેંચવો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી. સ્કંદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાનના રથને શ્રદ્ધાથી ખેંચનાર ભક્તને અનેક યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ પુણ્ય માત્ર દોરી ખેંચવાથી મળતું નથી. તે માટે જરૂરી છે શ્રદ્ધા, સેવા અને નિસ્વાર્થ ભક્તિ. રથની દોરી એ માત્ર દોરી નથી, તે ભગવાન સાથે જોડતો વિશ્વાસનો સંબંધ છે. ભગવાન દરેકના છે રથમાં લાખો લોકો સાથે જોડાયેલા છે. અહીં કોઈ વીઆઈપી નથી, અહીં કોઈ સામાન્ય નથી. દરેક ભક્ત ભગવાનનો છે. રાજા હોય કે રંગ, સાધુ હોય કે ગૃહસ્થ, વિદેશી હોય કે સ્થાનિક, દરેક ભગવાનના રથને સ્પર્શ કરવા આતુર રહે છે. આ સમાનતાનો સંદેશ જ ભગવાન જગન્નાથ સંપ્રદાયની સૌથી મોટી ઓળખ છે. જીવન પણ એક રથયાત્રા છે. સંતો કહે છે કે આ સમગ્ર જીવન પણ એક રથયાત્રા છે. આ શરીર એક રથ છે, આત્મા તેનો યાત્રી છે, મન લગામ છે અને ભગવાન આપણા સાચા સારથી છે. જ્યાં સુધી જીવનનો રથ ભગવાનના માર્ગે ચાલે છે ને, ત્યાં સુધી જીવનમાં શાંતિ, સુખ અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે. આથી રથયાત્રા માત્ર ઉત્સવ નથી, તે જીવન જીવવાની એક પ્રેરણા છે. જય જગન્નાથ, જય બલભદ્ર, જય માતા સુભદ્રા.